ગામ સામા ગોળા. તો આ એક જૂની કહેવત છે કે મારીને માળવે ચડાવો તો ગામ સામા જ ગોળા નાખે. એટલે કે પહેલાં તો આપણા ખેતી પ્રધાન દેશમાં જુવાર કે પછી બીજું કોઈ પણ ધાન્ય કે પાક વાવ્યા હોય અને જ્યારે પરિપક્વ થાય એ પહેલાંના થોડા ઘણા કાચા સમય પૂરતો એક રખેવાળ મૂકવામાં આવતો, જેને ટોયો કહેવામાં આવતો. જે પંખી, જીવડા કે પછી ચોર, ઢોર કે મોર અર્થાત પાકને બગાડ કરનારનું ધ્યાન રાખવામાં આવતું. પરંતુ જે આનો અવળો અર્થ કરતો તે ગામ સમાજ ગોફેણના ગોળા નાખતો હતો. અર્થાત આપણે જેના ભલા માટે કોઈ પણ ખાનગી સલાહ કે શિખામણ આપી હોય તે ખરા સમયે આપણને જ બહાર પાડી દેતો હોય છે. બીજા અર્થમાં જેની બુદ્ધિ જ કામ કરતી નથી, અર્થાત કામ કરતાં જેને જોર આવે છે, જે આળસુ છે, જેને દોંડો તપે છે, એના માટે જ આ કહેવત પડેલી છે. બીજી બાજુ જોઈએ તો અધ્યાત્મક કે પછી ભક્તિમાં પણ હવે તો આ કહેવતે પગપેસારો કર્યો જ છે. આપણે કોઈને પણ તેના ભલા માટે ફોસલાવી, લલચાવી, ગભરાવી કે પછી ઊંડા આપણા જ સ્વાર્થ માટે બોધ કર્યો હોય તો પરિણામે આપણને જ આક્ષેપ કે નિમિત્ત આપવાનો છે જ. જેમને અવળચંડા પણ કહી શકાય છે. દાખલા તરીકે કોઈ એક મહાત્મા જીના ઘરમાં જ અવળચંડી પત્ની હતી. જો પતિ અમુક કરવાનું કહે તો પેલી એનાથી વિરોધમાં જ કરતી. લાંબા ગાળે મહાત્માને પણ ખબર પડી ગઈ કે આપણે જે કામ કરાવવું હોય તો તે નથી જ કરવું એમ ઉલટું બોલવું, અને જે કામ ના કરવાનું હોય તે કરવું જ છે એમ કહેવું, તો ઓટોમેટિક સીધું જ થવા માંડ્યું. હવે તેમણે એક વખતે કહ્યું કે આપણે વડવાઓનું શ્રાદ્ધ નાખવાનું નથી. પેલી કહે કે હું તો નાખીશ જ. મહાત્મા કહે કોઈને જમાડવાના નથી. પેલી 5 થી 10 બ્રાહ્મણોને જમાડી દીધા. હવે વિશ્વાસ પડવાથી કે ભૂલથી મહાત્મા બોલી ગયા કે આપણે આ સામગ્રી પવિત્ર ગંગા નદીમાં પધરાવી દેવાની છે. પેલીએ તરત જ બધું ગામના ઉકેડામાં કે ગટરમાં જ ફેંકી દીધું. આનું નામ જ મારીને માળવે ચડાવવાથી ગામ સામા ગોળા આવવાના જ છે. બીજા અર્થમાં ઊંધાને શીખ આપવા જતો વાંદરો સુગરીનો માળો તોડવાનો જ છે. કારણ કે આપણે સંત શાસ્ત્ર તથા ગુરુના નિયમ કે અધિકાર વગરનાને બોધ કર્યો હોય તો પછી તે જ્યારે કહે ત્યારે તેને આચાર્ય અધિકારની ચાદર આપવી જ પડે છે. નહીંતર આપણા કમ્ભાંડો અને એની જે કરેલી શરત બહાર પાડી દેવાનો છે. આનું નામ જ ગામ સામા ગોળા છે. માટે પણ કહ્યું છે કે કોઈને પણ ખોટા દિલાસા આપવા નહીં. માટે એક સાખી છે કે માગણ છોરું મહીપતિ, ચોથી ઘરની નાર, છત અછત સમજે નહીં, પણ લાવ ને લાવ. આમ કોઈને પણ બહુ મોઢે ચડાવવામાં મજા નથી. બાકી તે જાહેરમાં પણ આપણને નડવાનો જ છે. આનું નામ જ ગામ સામા ગોળા છે. દાખલા તરીકે એક
એક માણસે એના છોકરાને વહાલું લાગવાથી અતિશય મોઢે ચડાવ્યું હતું. ઘણીવાર એ અપમાન પણ દાદાનું કરી દેતું. એટલે જૂની કહેવત છે કે બહુ મોઢે ચડાવેલો આપણા મોઢામાં પેશાબ કરવાનો છે. એટલે કે એ છોકરું અતિશય વાલું હોવાથી એ દાદાના સાથે ને સાથે રહે અને એ છોકરું જેમ કહે એમ ડોસાને ના છૂટકે કરવું પડે, નહીંતર રિસાય. એકવાર ગામમાં ખેલ રમનાર આવ્યા, એમને ખેલ કાઢ્યો તો નાટકની અંદર એમને એકબીજા સાથે છેડાછેડી બાંધીને લગ્ન તરીકે વરઘડિયો પરણતો હતો. આવો સીન પેલા ખેલમાં નાટકમાં આવ્યો. હવે આ છોકરું કે દાદા મારે જોવા જવું છે. દાદા કે ના જવાય. એટલે છોકરું રીસાઈને રોવા માંડ્યું. જોરાથી દાદાની ઓગળી પકડીને લઈ ગયું. હવે જો નાટક ચાલુ થઈ ગયું હતું, આગળ બધા નાનો મોટો છોકરો જ બેઠો હતો. ડોસા પેલા છોકરાને બેસાડીને પછી વડીલોના પાસે બેઠા તો છોકરું રોવા માંડ્યું કે ના દાદા ત્યાં નહીં, મારે પાસે બેહો. ના છૂટકે ડોસાને છોકરાના ભેગું બેસવું પડ્યું. એટલે બીજા હસવા માંડ્યા કે આ ડોહાને સમજણ નહીં પડતી કે ચોનકાના પાસે બેહાય. હા, વચ્ચે પાછો છોકરો રોવે. પેલા છેડા પેલા લગ્ન ચાલુ થયો, મંગળિયો વર્તાય. એટલે છોકરું બોલ્યું કે દાદા મારે આવું કરવું. અતિશય રોયું, રડ લીધી. ના છૂટકે દાદાને ઊભું થવું પડ્યું અને એ ખેલની અંદર જઈને એના મેનેજરને કહ્યું કે ભાઈ આ છોકરું રીસાણું છે, તે એને છોનું રાખવા છેડા બાંધો. મેનેજર છેડા બાંધવા તૈયાર થયો. એટલે છોકરું કે ના દાદા મારે નહીં, તમે બાંધો. ના છૂટકે ડોહાને પેલા રમનારાના હાથે છેડા બાંધીને ફરવું પડ્યું. બોલો, આનું નામ મોઢે ચડાયાનું પરિણામ. હા, ઘણા તો કહે છે તને અધિકાર આપું, પણ બોધ લેવાવાળાઓને તો મારી પાસે જ લાવવાના, અને અધિકાર પણ અમે જ આપીએ, હું જ આપું, તું નહીં, તારાથી નહીં આપવો. આમ લોબા ગાળે બેના વચ્ચે વિરોધ થવાનો જ છે. આનું નામ જ ગામસામા ગોળા છે. માટે જે વ્યવહાર કે પછી પરમાર્થમાં નિર્દોષ, નિર્વિકાર, નિર્લેપ, અગર તો વાણી શુદ્ધ જે હોય તેમને આવી ઉપાધિઓ તો આપવાની જ છે. માટે તન મન વાણીથી જેવું આદર્યું હોય તેવું જ આગળ ફળ આપવાનું છે. આ વિડીયો કોઈને ઠપકો, ભલામણ કે શિખામણ અર્થાત અવગુણો બતાવવા કે પછી વ્યક્તિગત નથી, પરંતુ વિપરીત પરિણામ ના આવે તેમજ મનોરંજન પૂરતો છે. આમ જ્યાં ઝાલવાનું કહીએ ત્યાં છોડી મૂકે અને જ્યાં મૂકી દેવાનું કહીએ ત્યાં પકડી રાખે. આનું નામ જ ગામ સામા ગોળા એમ કહેવાય છે. અર્થાત એઠા હાથ બીજાને લૂછવા, એનું નામ ગામ સામા ગોળા. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.